બાપજી મહારાજની વાત તો આજનો વિષમકાળ, જે ન જોવાનું ઈચ્છીએ તે દેખાય, જે અનુભવોને અનુભવવાથી દૂર ભાગ્યે તે ઘર આંગણે આવીને ઊભા રહે, તે વખતે ભીતરની પીડા જણાવી તો પણ ક્યાં જણાવી? નાનપણથી અમને ધર્મવાળો, જીન પૂજા, પ્રવચન, શ્રવણ, સામાયિક પ્રતિક્રમણ આદિ બધું ગમે અને યથાશક્તિ આચરણ પણ ખરું. 50 વર્ષની ઉંમરે એમના પતિ અચાનક એમને છોડીને ચાલ્યા ગયા. પરિવારમાં એ અને એમનો યુવાન દીકરો બે જ રહ્યા. 2 વર્ષ બાદ એમના દીકરાના લગ્નની વાત ચાલી ત્યારે દીકરાએ એમને જણાવ્યું, મમ્મા, મારી સાથે ભણતી છોકરીને હું પ્યાર કરું છું અને લગ્ન પણ તેની સાથે જ કરીશ. પ્લીઝ તું આ બાબતમાં ના ન પાડતી. યુવાન દીકરાને કાંઈ કહેવાનું હતું નહીં. છોકરીને મળાવજે કહીને એમણે વાત પૂર્ણ કરી. આખી રાત વિચારોના વમળમાં આથડતી રહી. પરમાત્માને પ્રાર્થના કરતી હતી કે બહુ સંસ્કારી આપજે. 2 દિવસ પછી દીકરો તો છોકરીને લઈ આવ્યો જે આવતીકાલે એમની વહુ બનવાની હતી. દેખાવમાં સુંદર દેખાતી છોકરી સ્વભાવે પણ સુંદર હશે તેવું આશ્વાસન એમણે એમના દિલને આપ્યું. થોડા દિવસ પછી દીકરાએ જણાવ્યું કે મમ્મા, તે છોકરી જન્મે જૈન નથી પણ તે જૈન બની જશે. તું એ બાબતે ચિંતા ન કરીશ. મારે તેની સાથે વાત થઈ ગઈ છે. આ વાત સાંભળતા દિલ એક ધબકારો ચૂકી ગયું. એમની વહુ અજૈન હશે તેવો વિચાર પણ પીડાદાયક હતો. તો તેની સાથે રહેવાશે કઈ રીતે? લાચારી કોને કહેવાય? તેને બહુ ઊંડાણથી તે વખતે અનુભવ થયો હતો. અત્યંત વિષમ પરિસ્થિતિમાં એ મૌન રહ્યા, કારણ કે બોલવાનો કશો જ ફાયદો દેખાતો નહોતો. પરમાત્માને વિનંતી કરી કે હવે બધું તું સંભાળજે. યથાયોગ્ય અવસરે દીકરાના લગ્ન કરાવ્યા. વહુને દીકરી માની આવકારી અને અપનાવી. થોડા દિવસોના પરિચયમાં ખ્યાલ આવી ગયો કે ધર્મના નામથી જ તેને રુચિ છે. તેના ધર્મના ભગવાન માટે પણ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.